નંજગુડુ તાલુકાના મધુવેન હલ્લી ગામમાં તળાવ પાસે વાઘણ અને બચ્ચાઓ જોવા મળ્યા. ગામમાં પસાર થતા વાહન ચાલકોએ તેમના મોબાઈલ ફોન પર આ મહાન પ્રાણીઓને કેદ કર્યા, જે સ્થાનિક સમુદાયમાં ચર્ચાનો વિષય બની ગયો. ચોક્કસ ગામ લોકોએ આ દ્રશ્યને નજીકના હેડિયાલા વન વિભાગના અધિકારીઓના ધ્યાનમાં લાવ્યું. વન અધિકારીઓએ સ્થળની તપાસ કરવા માટે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી. તેમની તપાસ દરમિયાન તેમને તળાવ માટે વાઘણ અને તેમના બચ્ચાઓના પગલા મળ્યા, જે વન્ય પ્રાણીઓની હાજરીની પુષ્ટિ કરે છે. વાઘણ અને તેના બચ્ચાઓના દેખાવને કારણે ગામ લોકોમાં ઉત્સાહ અને ચિંતાનો માહોલ છે. આ મહાન પ્રાણીઓનું દ્રશ્ય પ્રેરણાદાયક છે, પરંતુ તે સ્થાનિક વસ્તી અને પશુધન માટે સંભવિત જોખમ પણ ઊભું કરે છે. વન વિભાગે ગામ લોકોને ખાતરી આપી છે કે તેઓ વાઘણની ચળવળને મોનિટર કરવા અને રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે. હેડિયાલા વન વિભાગે વાઘણ અને તેના બચ્ચાઓની ચળવળને ટ્રેક કરવા માટે વિસ્તારની આસપાસ વધારાના કર્મચારીઓની નિમણૂક કરી છે અને કેમેરા ટ્રેપ્સ લગાવ્યા છે. તેમણે ગામ લોકોને સાવચેત રહેવા અને ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે તળાવની નજીક ન જવા સલાહ આપી છે, જ્યારે પ્રાણીઓ સૌથી વધુ સક્રિય હોય છે. આ ઘટના વન્યજીવન સંરક્ષણ અને માનવ વસાહત વચ્ચેના નાજુક સંતુલનને હાઇલાઇટ કરે છે. વન વિભાગ ગામ લોકો અને વન્યજીવન બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખે છે. સહઅસ્તિત્વ અને કુદરતી નિવાસ સંસ્થાનોના સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવે છે.